સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો? તો ગાઈઝ આપણે ફરીથી એકવાર નવો બ્લોગ લઈને આવી ગયા છે. તો આજે આપણે બ્લોગ બનાવવાના છે, તો એન્ડ સુધી બ્લોગ આપણો જોતો રહેજો. જુઓ, આપણા ડુંગળી મારવા બેઠા છે, ખીચડી વગાડવાની છે. તો નોકરી જવાનું છે, તો પાલી બાલી મળીએ આપણે ત્યાં સુધી. અને આપણા ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણું ઘર છે આપણું ગાઈઝ, આપણે ડુંગળી મોરાઈ ગઈ છે ફાઇનલી. ને આપણે હવે આને મેળ દઈએ પ્લેટ ઉપર. અને આ જુઓ, અમાર પોતે હમણાં ઉઠ્યો છે, ચા પીવા છે, નાસ્તો ને ચા પીવા છે. પેલું કૂતરું જુઓ બાણે બેઠું છે ઓલરેડી મારા ચંપલ પા. તો ગાઈઝ, આપણે પાણી આવી છે પાછા. તો ગાઈઝ, અમારા પોટ્ટે પાણી પર હશે જોવા નરી લીલ. ને ગાઈઝ, આપણે કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે અને ડુબાડા જવાનું છે આપણે. તો ગાડી આવે તો જઈએ, તો થોડી વારમાં ને કરીએ તાણ સમજીએ આપણું બ્લોગ. ગાઈઝ, આ ટમાટી વાઈ છે આપણે ખાટલા પાસે આવી રહીએ ટમાટી છે. અને અહીંયા ને વાલોડો વાઈ છે, વાલોડો. તો હસી પેલી રીન એ રી પાપડો છે. શું ગાઈઝ, આપણે ડુબાડાથી ઘરે આવી ગયા છે અને આજે છે રોધનસર. તો આજે આપણે ગોટા અને પૂરીઓ ને એવું બધું બનવાનું છે આજે. તો એન્ડ સુધી બ્લોગ જોતા રહેજો. અને આપણે બહારનું લોકેશન. તો ગાઈઝ, અમારા બુંજાને તાવ આવી ગયો છે, એટલે શરદી ને એવું થઈ ગયું છે, ઉધર ને એવું વિતાળે છે હાલ. અને દાળનો ભાત આલે ખાય છે હાલ. ખાઈ લે બંને. ગાઈઝ, આપણે બેસી ગયા છે ગવાર મારવા. હા જુઓ, ને સમોસા કચોરી વાળો આવ્યો છે. તો હતા અહીંયા સમોસા ને એવું છે. તો ગાઈઝ, સમોસા કચોરી વેચાવા આવી છે, તો આપણે સમોસા લઈ લીધા છે. અને હા, 20 રૂપિયા લી 5 મિનિટ તાર સમોસા કहाँ છે, ખાઈ શકતા નહીં. તો ગાઈઝ, આજે આપણો બીજો દિવસ છે અને રોધનસર કાલે સાંજે હતી. તો રાતે હપારી તમને દેખાય ને, એટલે હું અત્યારે દેખાવું તમને આપણા ઘરમાં શું શું બનાવ્યું હતું. અને આપણા રેગ્યુલર વિડીયોઝ નથી આવતા, તો કોશિશ કરશું આપણે પણ વિડીયો રેગ્યુલર આવું આપણા. તો હાલ હમણાં તાવની અસર છે થોડી ઘણી, એકલી તો હમણાં લગભગ 2-3 દન ઘેર જ છે, એટલે બ્લોગ બનાવીશું આપણે અલગ અલગ. તો ગાઈઝ, તમને હું બતાવું હું બનાવેલું છે. આ પૂરીઓ છું, આ મરચું ને એવું કરેલું છે, એન્ડ ગોટા અને ગોટા છે, અને કઢીનું શાક ને એવું બધું હતું. પણ એ અત્યારે હાલ પટી ગયું, કેમ કે ખવાઈ ગયું. તો પૂરું બતાવો. અત્યારે હાલ ઘરે કોઈ નથી. હા, ઘરે કોઈ નથી, આપણે એકલા જ છે. મામીને બધા ઘરે વડાલી ગયા છે, કોમ છે એટલે થોડું ઘણું. એટલે આપણે હું કીધું તમને બતાવી દઉં. કાલે હોય તો હું બની ના શક્યું, રિઝલ્ટ સારું ના આવે ને એટલે માટે. તો આપણે કોશિશ કરીશું નવા બ્લોગ બનાવવાની. અને આપણો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો અને સપોર્ટ કરતા રહેજો. આવનો તો મળીએ બીજા બ્લોગમાં. બાય.